જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને। આજે હું બહુ ખુશ છું કારણ કે હું આવી છું મારા ઘરે અને મારી નાની બેન જો પાસ્તા બનાવે છે મારી માટે। તેલમાં એડ કરી થોડી હળદર, ત્યાર પછી ડુંગળી, કેપ્સિકમ, મરચાં અને તેલ સાથે બરાબર મિક્સ કરી લેવાનું। જુગાડ કરું છું જો ચીલી ફ્લેક્સ તમારા ઘરે ખલાસ થઈ ગયો છે એટલે મારી બેન એક જુગાડ કરે છે। શું કર્યું તે કે તો? મરચાના બી નાખ્યા, સૂકા લાલ મરચા હતા એના બી અંદર નાખ્યા અને આ ડુંગળી છે એ બરાબર ગોલ્ડન કલર જેવી થઈ જાય ત્યાં સુધી એને તેલમાં ફ્રાય કરવાની। ડુંગળી બરાબર સતળાઈ ગઈ એટલે એમાં એડ કર્યા ટમેટા। હવે એમાં થોડો નાખો ઓરેગાનો, ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું। પાસ્તામાં બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું, નહોતું કર્યું એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। થોડી હળદર નાખી દેવાની, ત્યાર પછી લાલ મરચું એડ કરવાનું। તમને જેટલું સ્પાઇસી ખાવું હોય એટલું તમારે લાલ મરચું એમાં એડ કરવાનું। ત્યાર પછી કયો સોસ છે? રેડ ચીલી સોસ। મેં અહીંયા મેગીનો રેડ ચીલી સોસ લીધો છે, તમને જે પણ ફાવતો હોય એ તમારે યુઝ કરવાનો। હવે રેડ ચીલી સોસ એડ કરી દેવાનો। હવે એમાં એડ કરવાનું થોડું મેયોનીઝ, એમાં અમે થોડો એડ કર્યો મેગી મસાલો અને ટોમેટો કેચઅપ પણ એડ કર્યું હતું અમે। હવે અમે એમાં બાફેલા પાસ્તા એડ કરી દઈશું। પાસ્તા ઘણા અલગ અલગ શેપમાં આવે છે, તમને જે શેપ ગમે એ શેપમાં લેવાના। અમને આ ગમે છે એટલે અમે આ લીધા। હવે ગ્રેવી સાથે પાસ્તાને બરાબર મિક્સ કરી લેવાના અને પછી રેડી છે આપણા ટેસ્ટી અને સરસ મજાના પાસ્તા। સ્મેલ તો એટલી સરસ આવે છે ને કે હવે ખાવું જ પડશે, રહેવાતું નથી। પાસ્તા જો સરસ મિક્સ કરે છે મારી નાની બેન। આવી જાઓ તમે બધા પણ પાસ્તા ખાવા। તો ચાલો હવે આપણે કાલે મળીએ એક નવા જ વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ।